મિત્રો, આજે આપણે શક્તિમાનો ઇતિહાસ જાણીશું. ભાગ 1, કરણસિંહ વાઘેલા. મિત્રો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો સ્ટોરી તમને કેવી લાગી. કરણસિંહ વાઘેલા પાટણના 23 ગામના ધણી છે. કરણ વાઘેલાને માદીરા પાનની ખરાબ આદત છે. તે હંમેશા નશામાં સબસુર જ હોય છે, જેના લીધે પાટણની પ્રજા તેને કરણ ઘેલો કહીને સંબોધે છે. એક દિવસ રાજમાં કેશવ ગોરને બોલાવવામાં આવે છે. કેશવ ગોર મહારાજને ઘણી ખમ્મા. સેવકને રાજમાં બોલાવવાનું કારણ કરણ ઘેલો: આ વર્ષની ખંડણી ઉઘરાવવાનો સમય થઈ ગયો છે, તો તમે પાટણના 23 ગામની ખંડણી ઉઘરાવવા માટે રવાના થાવ. કેશવ ગોર: જેવો તમારો હુકમ. કેશવ ગોરના પરિવારમાં તે અને તેની નાની બહેન ચંપા જ હોય છે. કેશવ ગોર રાજ દરબારમાંથી સીધો ઘરે આવી ચંપાને બધી વાત કરી ખંડણી ઉઘરાવવા જવાની તૈયારી કરે છે. ચંપાને પોતાનો ભાઈ કરણ વાઘેલાના રાજના કામકાજ કરે છે તે ગમતું નથી, કેમ કે કરણ વાઘેલાની સુરાપાનની આદત અને સ્ત્રી લાલસાને કારણે ચંપાએ ઘણી વખત કેશવને સમજાવ્યો કે તું કાંઈક બીજું કામ કરી લે. કરણ ઘેલા સાથેના તારા સંબંધ ક્યારેક આપણને મુશ્કેલીમાં મૂકશે. કેશવ ગોર રાજનું સહેલું કામ કરી આવું, પછી બીજું કામ ગોતી લઈશ. ચંપાને સાંત્વના આપી કેશવ ગોર રાજની ખંડણી ઉઘરાવવા માટે નીકળે છે. ચંપા પાણી ભરવા માટે પનઘટ તરફ રવાના થાય છે. રાજમહેલમાં કરણ ઘેલો અને પ્રધાન મદિરાના દારૂ નશામાં ધૂત થઈ રાજમાં આંટો મારવા નીકળે છે. ફરતા ફરતા તે પનઘટ પર પહોંચે છે. ત્યાં પનિહારીઓ પાણી ભરે છે અને બાજુમાં સ્નાનઘાટમાં સ્ત્રીઓ સ્નાન કરી રહી હોય છે. તે જગ્યાએ પુરુષોને જવા પર પ્રતિબંધ છે, પણ મદિરાના નશામાં સબસુર કરણ ઘેલાને ભાન રહેતી નથી. ત્યાં પહોંચતા જ તેની નજર ચંપા પર પડે છે અને પ્રથમ નજરે તેના મોહિત થઈ જાય છે અને રોમે રોમમાં કામ વાસના જાગે છે. અચાનક પુરુષના આગમનથી બધી સ્ત્રીઓ ભાગવા માંડે છે. ચંપા પણ ભાગવા જાય છે, પણ કરણ ઘેલો તેનો હાથ પકડી લે છે. કરણ ઘેલો: એ સુંદરી, ભાગીને ક્યાં જાય છે? ચંપા: પ્રણામ મહારાજ, આપ ભૂલથી પનઘટ પર આવી પહોંચ્યા છો, જ્યાં પુરુષોને આવવાની મનાઈ છે. કરણ ઘેલો: પાટણના 23 ગામના ધણી કરણ ઘેલાને ક્યાંય જવા પર પ્રતિબંધ નથી. આ મારું રાજ છે સુંદરી. આ તરફ પાટણની સીમ પણ હજુ પૂરી નથી થઈ, ત્યાં સુધીમાં કેશવ ગોરને 3 વખત અપશુકન થાય છે. માટે તે આજે ખંડણી ઉઘરાવવા નથી જવું, કાલે જઈશ એવું વિચારી ઘર તરફ પ્રયાણ કરે છે. પનઘટ પર કરણ વાઘેલા અને ચંપા વચ્ચે શાબ્દિક વિવાદ ચાલુ છે. ચંપા: મહારાજ, આપ અત્યારે મદિરાના નશામાં છો, આપ અહીંથી ચાલ્યા જાઓ. કરણ ઘેલો: તને જોયા પછી હું તારા રૂપના નશામાં ડૂબી ગયો છું સુંદરી. ચંપા: મહારાજ, આપ ભાન ભૂલ્યા છો. રૈયત પર નજર બગાડવી એ આપને શોભા ન દે. કરણ ઘેલો: એ સુંદરી, આજથી તું મારી રૈયત નહીં, પણ 23 ગામના ધણી કરણ ઘેલાની રાણી છો, બસ. ચંપા: બોલવામાં સભ્યતા રાખો મહારાજ, હું એક બ્રાહ્મણની દીકરી છું. કરણ ઘેલો: આજથી તું ફક્ત મારી પટરાણી છો, પટરાણી. ચંપા: મહારાજ, મને પામવાના સપના છોડી દો. હું તમારા સેવક કેશવ ગોરની બેન છું. કરણ ઘેલો: તો શું થઈ ગયું? આજે તને મારી રાણી બનાવીને જ રહીશ. આ રૂપ ઝૂંપડીમાં નહીં, મહેલમાં જ શોભે. આવ સુંદરી, આવ, મારી પાસે આવે. ચંપા: ખરેખર જે રાજનો ધૂપ જ બગડેલો હોય ત્યાં ફરિયાદ કોને કરવી? મહારાજ, મને જવા દો, જવા દો કહી રુદન કરે છે. કરણ ઘેલો: મારે તારી એક પણ વાત સાંભળવી નથી. પ્રેમથી મારી પાસે આવીશ કે પછી હું બળજબરી કરું? મને બધું ફાવે છે. કરણ ઘેલો તેના ઉપર બળજબરી કરે છે. બંને વચ્ચે ઝપાઝપી થાય છે. ચંપા બૂમાબૂમ કરે છે. એટલામાં કેશવ ગોર ત્યાં પહોંચે છે.
સંપાનો અવાજ સાંભળી ત્યાં જાય છે. કરણ ઘેલો તેની બેન પર બળજબરી કરે છે. તે જોઈ અતિ ગુસ્સે થઈ કરણ ઘેલાને ધક્કો મારે છે અને સંપા તેના ભાઈની પાછળ છુપાઈ જાય છે. કેશવ ગોર: મહારાજ, આપ આ મદિરાના નશામાં શું કરી રહ્યા છો એની ભાન છે? આ સંપા મારી બેન છે. કરણ ઘેલો: કેશવ, મેં તને ખંડણી ઉઘરાવવા મોકલ્યો તો ને તો તું અહીંયા કેમ આવ્યો? ચાલ અહીંથી નીકળ, મારી મજા ના બગાડ. કેશવ ગોર: ભાન ભૂલ્યા છો મહારાજ, આપ ભાન ભૂલ્યા છો. અમે તમારી રૈયત છીએ, કાંઈ મજા કરવાની ચીજ નથી. હું આપને વિનંતી કરું છું કે આપ અત્યારે રાજમહેલમાં જાઓ. કરણ ઘેલો: તને કીધું ને કે તું અહીંથી ચાલ્યો જા, મને સંપા સાથે રહેવા દે. કેશવ ગોર: હવે જો મારી બેન વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યા છો તો હું તમારી મર્યાદા ભૂલી જઈશ. કરણ ઘેલો: તો તું શું કરી લઈશ? આજે મારી અને સંપાની વચ્ચે આવનારની ખેર નથી. આમ કહી તે સંપા પાસે જવા દોડે છે. કેશવ તેને પકડી લે છે. કેશવ ગોર: કરણ ઘેલા, હવે બહુ થયું. હું બ્રાહ્મણ છું, શાસ્ત્ર અને શસ્ત્ર બંને ચલાવતા આવડે છે તલવાર કાઢીને. જો હવે એક ડગલું પણ સંપા તરફ આવ્યો તો આ તલવાર તારી સગી નહીં થાય. કરણ ઘેલો હસીને આ 2300 પાદરના ધણીને બ્રહ્માંડનો દીકરો તલવારનો ડર બતાવે છે. એમ કેશવ ગોરની પાછળ સંતાયેલી સંપા તરફ કરણ ઘેલો જાય છે. ત્યાં કેશવ ગોર તેના પર તલવારથી હુમલો કરે છે. બંને વચ્ચે લડાઈ થાય છે. લડાઈ દરમિયાન કરણ ઘેલાના તલવારના વારથી કેશવની તલવાર નીચે પડી જાય છે. તે કેશવને તલવાર મારવા જાય છે, પણ સંપા તેના ભાઈ કેશવને બચાવવા વચ્ચે પડે છે અને તલવાર તેના શરીરની આરપાર નીકળી જાય છે. સંપા માતાજીનું શ્રવણ કરતાં કરતાં આંખો વીંછી લે છે. સંપાનું મૃત્યુ થાય છે. બેનના મૃત્યુથી દુઃખી કેશવ ગોર મરણિયો થઈ કરણ ઘેલા પર પ્રહાર કરવા લાગે છે. ઝપાઝપીમાં કરણ ઘેલો પણ ગંભીર રીતે ઘાયલ થાય છે. છેવટે કેશવ ગોરનું મોત થાય છે. મરતા મરતા બ્રહ્માંડ કેશવ ગોર કહે છે કે અભિમાની કરણ ઘેલા, તે કરેલ બ્રહ્મહત્યાનું પાપ તને આખી જિંદગી નડશે. હું તારા પાટણના કાગરાને હસમસાવી નાખીશ અને શાંતિથી ઊંઘવા નહીં દઉં અને ઘૂંટડે ઘૂંટડે તારું લોહી પીશ. હે મહાદેવ, કોઈ પણ દોષ વગર મને અને મારી બેનને મારી નાખ્યા છે, માટે મારે સદગતિ નથી જોતી. મારે પ્રેત યોનિમાં રહી મારે આ અભિમાની રાજા સાથે બદલો લેવો છે. આટલું બોલી કેશવ ગોરનું મૃત્યુ થાય છે. મૃત્યુ સમયે રહેલી અધૂરી ઈચ્છાને કારણે કેશવ ગોરના આત્માને સદગતિ નથી મળતી. તે પ્રેત બની ભટકે છે. તે કેશવ ગોર મટી બ્રહ્માંડનું બ્રહ્મભૂત એટલે કે બાબરો ભૂત બની પાટણના રાજમાં બદલો લેવા પ્રવેશ કરે છે. આગળનું બીજા ભાગમાં મિત્રો મા શક્તિનો ઇતિહાસ બીજો વિડીયો ખાસ જોજો અને કોમેન્ટમાં લખજો જય મા શક્તિ.